ઉપલેટામાં છેલ્લા 2 દાયકાથી ત્રિલોકનાથ મહિલા સત્સંગ મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમજ સત્સંગ મંડળમાં થતી આવકને મહિલાઓ દ્વારા ધાર્મિક કાર્યમાં વાપરવામાં આવે છે। આ ત્રિલોકનાથ મહિલા સત્સંગ મંડળની સ્થાપના દિવાળીબેન લાડાણી દ્વારા કરવામાં આવી હતી, જે હાલ વટવૃક્ષ થઈ ગયું છે। આખું વર્ષ ઘરે ઘરે જઈને મહિલાઓ દ્વારા ધાર્મિક કાર્યો તેમજ સત્સંગ કરે છે તેમજ સત્સંગ મંડળમાં થતી આવકમાંથી ગાયોને નીર, ખોળ, લાડુ અને બાળકોને બટુક ભોજન કરાવાય છે। આ વર્ષે થયેલી 1.5 લાખની આવકમાંથી તમામ આવક ગાયો માટે લીલી નિરણ ખરીદવા માટે આપી દેવામાં આવી હતી। છેલ્લા 30 વર્ષથી સત્સંગ મંડળની અંદાજિત 35 લાખ જેવી માતબર રકમ દર વર્ષે સેવાકીય કાર્યમાં વાપરવામાં આવે છે। ત્રિલોકનાથ સત્સંગ મંડળ ઉપલેટા, અમે ત્રિલોકનાથ સત્સંગ મંડળની બહેનો છીએ અને જેવું કે લોટી ઉત્સવ, મારા પેરામણી, રજા દેવી અને કોઈ સારો પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ હોય, મારા પેરાવી રીતે અમે બધું, જેવા કે રસિયા કરીએ, નંદભાઈઓ કરીએ છીએ, એવી રીતે અમે જુદા જુદા કોઈ પણ પ્રસંગો અનુરૂપ અમે ત્રિલોકનાથ સત્સંગ મંડળની બહેનો અમે સત્સંગ કરવા ઘેર ઘેર જઈએ છીએ। આની કોઈ જાતની ફી નથી, તમારી ઘરની શક્તિ હોય એ પ્રમાણે અમે તમારે ત્યાં આવી અને વિના મૂલ્યે અમે સત્સંગ કરીએ છીએ। પણ હા, તમારી શક્તિ હોય એ મુજબ અમે પૈસા અમે દાન રૂપે અમે લઈએ છીએ। આ દાન અમે ગૌશાળામાં, ઉપલેટાની ગૌશાળામાં અમે દાન આપીએ છીએ, જેવું કે લાડુ આપવા, લાડુ બનાવવા, ઘાસચારો દેવો કે ખોળ દેવો, કપાસિયા ખોળ દેવી, આવી બધી પ્રવૃત્તિ અમે ઉપલેટાના બધી જ ગૌશાળાઓમાં અમે લગભગ અમે 1.5-2 લાખનું અમે અત્યાર સુધીમાં તો અમે કર્યું જ છે દાન। તેમ છતાંય પણ જો અમે હજી અમે આવી જ રીતે અમે સત્સંગ વિના મૂલ્યે અમે કરીએ છીએ અને આ બધો સેવાનો લાભ ફક્ત નિસ્વાર્થ ભાવે જ અમે કરીએ છીએ। આમાં અમારો કોઈ જાતનો સ્વાર્થ છે નહીં। મારું નામ કિરણબેન મહેતા છે અને અમે બધી જ બહેનો ઉપલેટાની છીએ। અમે ઘેર ઘેર જઈને સત્સંગ કરીએ છીએ અને કોઈ એમ કહે કે બારગામ તમે અમારી ઘરે આવો, અને તો અમે એમની ખાલી આવવા જવાની વાહન ફી લઈએ છીએ। આ વાહન ફી પણ અમારે સાધનો હોવા, અમારા ઘરમાં બધા સાધનો છે એટલે અમારાથી ઉપડે નહીં, એટલે અમે એક રિક્ષા રાખી છે, એના માટે અમે ખાલી ફક્ત ફી લઈએ છીએ। બહારગામ જવું હોય તો વાહન ભથ્થું પણ અમે લઈએ છીએ। તો અમે આ નિસ્વાર્થ ભાવે અમે ઘણા વર્ષોથી, જેવા કે 20 વર્ષથી અમે આવી રીતે સત્સંગ અમે કરીએ છીએ। બોલીએ ગૌ માત કી જય।